ગુડ ઇવનિંગ, રામ રામ ડાયરાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગમાં. વાગ્યા છે અત્યારે 5:45 જેવો ટાઈમ થયો છે અને આ છે ને ડાયરો સવારના છે ને અમુક મહેમાન થવા જાય છે ને અમુક મહેમાન આવે છે. આજ જો સવારનો છે ને હું જો તો અમારે જયલાનીને મૂકવા એને મામાને ઘરે, કેમ કે વેકેશન હાથે માથે એમનું પડી ગયું છે અને હવે 5 હતી એટલે હાથે માથે ચાલુ થઈ ગઈ છે. એને જવાનું હતું એટલે મૂકવા ગયો હતો ને અત્યારે જો જોશનબેન ને એ આવ્યા છે અમારે બટુક શેઠને. એ જતા કંધેવાળા ઘઉં ને ચોખા ને એવું બધું લેવા. હા પાછું હું લેવા લઈ જાશ? ઉતારવા જાશ? હા તો ઉતાર ને. તો એને ભાઉભાઈ બે છે ને ઘઉં ને ચોખાની જે કાંઈ જથ્થો આવ્યો હતો ને એ બધું લેવા ગયા હતા ને ઈકો લઈને. તો જોશનબેનને તેડતા આવ્યા છે. તો અમારે ભાણિયાભાઈ ને જોશનબેનની આવી ગયા છે અને બટુક શેઠનું ડ્રાઇવિંગ તમે જુઓ. બટુક શેઠ ભલા હમણાં મેં વખાણ કર્યા ને ત્યાં એમ કરી નાખ્યું હાવ. તો આમાં જો ઘઉં ચોખાનો જથ્થો ભર્યો છે ને બધાયનો, અમારો વાલ બપ્પાનો, લોગડા બપ્પાનો બધાયનો. તો કૂપનના જે રેશનિંગના ઘઉં નહીં આવે ને એ બધું છે તો એ ઉતારવાનું છે. અને આ છે ને ડાયરો આપણે શું કહેવાય નાગપાંચમ, તો નાગપાંચમ રહ્યો છો એટલે એકટાણું જેવું કંઈ કરવાનું નહોતું, કેમ કે આજે અને જો કે મેળવે નહોતો, આજ આખું દી બહાર જ હતો. તો જો પાઉભાઈ બે ગયા હતા ને તો બધું આવી ગયું છે ને એટલે ઉતારી લેવી. અને આ બાજુ જો અમારે રાંધણ સેટની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા જો હવન કેવાયો છે આપણે શું કહેવાય નાગપાંચમ છે ને તો આજે તલવટ જોવાનું હોય. તલવટ એટલે શું કહેવાય આપણે તલ અને ગોળને ભેગું કરીને ખાંડે તો એ વસ્તુ હોય ને એ આખી રીતે જુવારવાની હોય. તો તલવટ જુવારી દીધો છે. અને પાછું શું છે કે અમુક જગ્યાએ એવું છે કે પાંચમ આજ કરી છે ને અમુક જગ્યાએ કાલ કરવાની છે, પણ અમે આજ કરી નાખી છે. બીજા જે કરે બાકી અમે આજ કરી નાખી છે. ને આ કોણ આવ્યું છે? એ છે જો અમારા ભાણિયાભાઈ ધનપુભાઈ. ચોકલેટ લાવ્યો છો એટલે તું કોને આપી? હે લાય મને દે. અને જો અહીંયા હે ને ડાયરો જો રાંધણ સેટની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ અડધી કેમ સોટી ગઈ? આ છે ને આ શેની છે? માવો અને રવાનો લોટ આવે ને આપણે શેરો કરવાનો, એની બરફી બની ગઈ છે. અને અમારે શિલ્પાબેન હજી કંઈક બનાવે છે. ઠેક સાણી. હવે એમાં શું બનાવવાનું છે? અમારી શિલ્પાબેન જો રાંધે છે. સવાણું બનાવી નાખ્યું. ઓલે આપણે જે જથ્થો પડ્યો ને એ આખો શું કહેવાય સવાણું ચેવડો ની જે કાંઈ આવતું હોય ને કળી ની બધાનો જથ્થો હે. હવે હે ને આમ લડી લેવાનું થાય છે. અને અહીંયા જો બટેટા બફાઈ ગયા છે. આજ એમાં એવું છે અમે જેટલા 5 મીરા આવી ને એને ખાવાનું હોય ને એટલે એકટાણું ન કરવાનું હોય, તો એને ફ્રાળ કરવાની હોય. એટલે ફ્રાળ કરવા હતું છે ને બટેટા બાફી અને વઘારવાના છે. બટેટા બધું બફાઈ ગયું છે. અને મોટું જબરું સીબડું લાવ્યા છે. આ ઓલું સીબડું લેતો હાલ કાંઈક નાખી મારે હાટું લાવ્યો છો તું? કાં એવું હોય? એવું કે છે 5 રહ્યા હોય એને શું કહેવાય સાકુથી કટિંગ ન કરાય. અને આજ જોયા અમારે ગામડામાં હે ને 5 પાવે ને તે દાંતરડીથી ખડ નીર ને એવું બધું વાઢવાનું બંધ હોય. એ આપણે બહુ ન ખ્યાલ હોય, મોટા મોટાને ખબર હોય એટલે એ બધા ના પાડે. તો અત્યારે આપણે મોકૂફ રાખવી છે. હમણાં અમારે તીખાલાલ ને બધા આવે ને ત્યારે બધા એક હારે ફ્રાળ ને એકટાણું ને એવું બધું કરીશું. બાકી જો અમારે ઘઉં ને ચોખાનો અને જે કાંઈ જથ્થો હતો ને એ બધો ઉતરી ગયો છે. હવે બટુક શેઠને એના ઘરે ઉતારવા જવાનું છે ને તો બટુક શેઠ મારે છે ઈકો પાછો એટલે પછી એ બધું ઉતારી આવી. અને બીજી વાત એ છે આપણે જો આજે કુંડીનું છે ને આપણે જેવું અવેડો બનાવ્યો હતો ને એનું મુહૂર્ત થઈ ગયું છે. આજે એમાં પાણી ભરવાનું ચાલુ કરી દીધું ફાઇનલી. જો પાણી ભરી વાળ્યું છે બતાવું. આમ કેમ બહુ મોટો સ્વિમિંગ પુલ બનાવ્યો હોય એવડો મોટો અવેડો બની ગયો છે. અને જો આજ પાણી ભરીને મુહૂર્ત કરી વાળ્યું છે. પાણી ખાલી થઈ ગયું ત્યારે જેટલું ફૂટક જેવું ખાલી થઈ ગયું છે જો ભર્યું છે. અને અહીંયા અમારા વાલ બાપા પહેલાં જે આપણે પાણી જવા દેવાની ખાવ હતી ને
એ અહીંયા પાણી બધાને ખાંદો થતો ને એ ન થાય ને એ આપણે પાઇપ નાખી દીધો છે અને અહીંયા બધું બૂરી દીધું છે અને આ પાઇપ થોડોક લીક થાય છે ને એવું દેખાય છે, પાણી નીકળે છે. તો અમારા વાલ બાપા અહીંયા થોડીક ઊંચો વાય સારવાર કરે છે એની દાંતો કરી એ કંઈક કરવું જોઈશે. અહીંયા પાણી થોડુંક લીક થાય છે, જો દાંતો માર્યો ને નાખે. તો હાલો હવે છે ને હજી ઓલા ઘાણેથી તો આવ્યા નથી, કેમ કે હું હળદર ગયો હતો ને ત્યાંથી હજી પૂજ્યો છું. ઘાણે આજ હવારમાં ઘડીક ગયો હતો, એ પછી ઘાણે કાંઈ ગયો નથી. એટલે ત્યાં અમૃત્યો અવુભાઈ અને ભીખાલાલ ને બાપુ ને અશોક કાકા ને બધા ત્યાં છે અને આપણે અહીંયા છીએ. આવીને જો કપડાં બપડા બદલાવીને શું કહેવાય આજ એકટાણું કાંઈ કરવાનું હતું તો બેઠો હતો ભાઈ ફોન ઘૂમરતો બેઠા. ડાય તો વાગી ગયા છે 8:45 ને જો એક નાની એવી મિની ફ્રાળ કરી અને ફ્રાળ કરીને હવે આવી ગયા છે બહાર બેસવા. અને જોકે હવે તો મિટિંગ પૂરી થઈ ગઈ છે, બીજા બધા ભાગી ગયા છે હુવા. હવે અમે થોડાક જણા વિદ્યા છીએ, એમ કે અમારા ભીખાભાઈ છે અને પણ જો અમૃત્યો અને બટુક શેઠ છે, અમે 4 જણા વિદ્યા છીએ, બીજા બધા હુવા ભાગી ગયા છે. અને હવે જો આપણને ઊંઘ ચડી છે, જેમ કે આજ આખો દી રખડવામાં ગયું છે એટલે ફૂલ થકાઈ ગયું છે. અને આજ એમાં એવું છે ડાયરો કે શું કહેવાય પાંચમ હતો ને એટલે પાંચમવાળા હોય ને એને એકટાણું ન કરવાનું હોય. એટલે આમ તો શ્રાવણ મહિનો ને પાંચમ બે ભેગું હતું, પણ શ્રાવણ મહિનામાં એકટાણું કરવાનું હોય ને પાંચમવાળાને એકટાણું ન હોય. સાંજે ખાલી જે આપણે ઓલો તલવટ જે જુવાર્યો હતો ને એ તલવટ એટલે તલ ને ગોળ જે ખાંડીનું ઓલું બનાવ્યું હોય ને એ, અને અનાજનું કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવાનો હોય. એટલે અનાજ નહોતું ખાવાનું. એટલે અમારે બાઈએ રોંઢે તલવટ ખાંડ્યો હતો તો એ જુવારી અને તલવટ ખાતો થોડોક. અને શિલ્પાબેને શું કહેવાય થોડીક સૂકી ભાજી બનાવી હતી બટેટાની, તો થોડીક સૂકી ભાજી ખાધી. અને જોશનબોનને એ જે કંદેવાળા જ્યાંથી સીભડું લાવ્યા હતા ને પાકર, તો થોડુંક સીભડું ખાધું. એટલે ટૂંકમાં શું કહેવાય માપસરની વિકરાળ ફરાળ થઈ ગઈ હતી. અને પછી ફરાળ કરવામાં અમારે ભીખાલાલ ને અમૃત્યો અને અવુભાઈ અમે સારે હારે જ હતા. જોકે આ ભીખાભાઈ ને અમૃત્યો તો બે શું કહેવાય શ્રાવણ મહિનો જ હતા, પાંચમ નતા રહ્યા. તમે વિકરાળ નહીં એકટાણા જેવું કર્યું એટલે પણ આમ તો એ ગણાય ફરાળ, કેમ કે એકટાણું ન ગણાય, એમાં એમે અનાજનો ઉપયોગ નતો કર્યો એટલે એ ફરાળ જ ગણાય. ટૂંકમાં એ શું કહેવાય તું યાદ રાખજે બરોબર, તું ભૂલી ન જા મગજમાંથી. હું હજી પહેલાં કહી રહ્યો છું. એટલે હું છું આમ વિકરાળ ફરાળ કરી લીધી હતી, હાલો જવું રાખો. તો એ ફરાળ કરી અને મેં બધા હારે જ કરી હતી. અને આવડા એને તો બપોરે એકટાણું કર્યું પછી માથે મીની એટલે ફૂલ વિકરાળ, મીની નહીં ફૂલ વિકરાળ ફરાળ કરી. અને હવે જો બહાર બેઠા હતા, પણ હવે જો બધા ભાગી ગયા છે હુવા. તો અમારે ઊભું થવું છે અને ઊભું થવાની તૈયારી કરતા ને કાં સૂત્રોથી એક વાતની ખબર પડી છે કે કાલ હે ને અમારે મહાન પપ્પુ દધુ, અમારે ભીખાભાઈના મોટા ભાઈ પપ્પુ દધુ બટુક શેઠનો કાલ હેપી બર્થડે છે. તો એડવાન્સમાં બટુક શેઠને હેપી બર્થડે, અને કાલ બટુક શેઠ પાર્ટી આપવા માટે તૈયાર થઈજો, એવી તમને શુભકામના. બાકી જો હવે હું આ ઊભા થવાની તૈયારી છે. હે અશક્ય વાત નથી બટુક, ભલામણા તને હજી ખબર નથી, આવો માણસ ને કોઈ જ ન જોયો હોય. તારે જોવું છે? કાલ બટુક પૈસા વાપરશે અને કાલે રાંધણ સેટ છે, એટલે રાંધણ સેટનું બહુ સારું એવું મેન્યુ બનાવીને આપણને બધાને બપોરે ફરાળ એટલે ફરાળ હું એકટાણું કરાવશે બટુક, બરોબર ને બટુક? બરોબર હાસું ને? હું જમાડસ બટુક? ચવાણું છે એમને મેનુમાં, ચવાણું બને છે, ચક્કરપારા, સુખડી, સેવ એવું બધું બનાવવામાં આવે છે. વાહ ભીખાભાઈ વાહ, મૂળ તો તું એનો ભાઈ જ તે ને. થઈ ગયું ભાઈ, પૂરું થઈ ગયું. અને એ પેલા તું ક્યાં તો તારે ખવડાવતો તું બેન કરે. કાલ તો તમ તારે બટુકનો જન્મદિવસ છે, કાલ બપોરે પાર્ટી આપી દે એકટાણા. હા તમામ તો ને પાકું ને? હું ખવડાવીશ? હું ખાવું છે તારે જે ખવડાવવું હોય. હા તો તું જે કે. પાકું? પાકું. તો પંજાબી શાક બનાવી નાખ. હા તમામ બાજરાના રોટલા ગમે એ બનાવી નાખ. પનીર ટીકા છે? હા પનીર ટીકા હાલે. કાલ ભાઈ બટુક પેલા ભીખાભાઈ એના મોટા ભાઈ શ્રીનો મોટા ભ્રાતાશ્રીનો જન્મદિવસ ને અવતરણ દિવસ હોય, અને એની નિમિત્તે કાલ પનીર ટીકા ને પનીર ટીકાનું શાક ખવડાવતા હોય. તો મારે એની માટે 2 શબ્દ કહેવા હોય તો થેન્ક યુ ભીખાભાઈ. તો ડાયરો હાલો હવે હે ને ઊભું થવું છે અને ઊંઘ આવી ગઈ છે ફૂલ. ને જો જે રે તેમાં બાની તે જોશનબન એ બધા આવ્યા છે ને, તો એ બધા હજી બેઠા છે. તો હાલો હવે આપણે કુવા ઊભું થવાની તૈયારી છે. એટલે તમારે નથી ઊભું થવું હવે?
ચાલો હાલો ઊભા થાવ હાલો જો આજે મારા ભીખાલાલને શું છે કે ફોન ઘૂમડવાનો મેળ આવી ગયો છે ને તો ભલે ઘૂમડતા અને જો અહીંયા આજે બધા બેઠા છે શિલ્પાબેન ને બધા કેમ કે છે ને રાંધવાનું કામકાજ જે કાંઈ હતું ને એ બધું પૂરું થઈ ગયું છે હવે એટલે શિલ્પાબેન ને કાલ તો હાવ નહોતા રાંધણ છે ઠાસ કરી નાખી પછી કા શિલ્પાબેન ધ્યેયભાઈ શું કરે છે જો ધમપુની બધા બેઠા છે અને એ ફોન ઘૂમોટે છે બેઠો હાલો ડાયરો હવે હે ને તો આજનો બ્લોગ છે એને અહીંયા કરી દેવો પૂરો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલ સવારમાં નવા બ્લોગમાં